दोस्तों रिसेंटली ONGC द्वारा ડ્રિલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, પણ આ ડ્રિલિંગ કેમ શરૂ કરી દેવામાં આવ્યું છે એને સમજવા માટે આપણે જાણવું જરૂરી છે કે આ જીઓથર્મલ એનર્જી શું છે, જીઓથર્મલ પાવર. તો જ્યારે કોઈપણ વિસ્તારમાં આ રીતે જમીનની અંદર ગ્રાઉન્ડ વોટર જે છે તે ગરમ એટલે કે હોટ અવસ્થામાં મળતું હોય તો તેને એક પાઇપ દ્વારા ડ્રિલ કરવામાં આવે છે. આ સ્ટીમને ટર્બાઇનની મદદથી આગળ પસાર કરવામાં આવે છે અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને જીઓથર્મલ એનર્જી અથવા જીઓથર્મલ પ્લાન્ટ કહેવામાં આવે છે. દોસ્તો આ પ્લાન્ટ જે છે તેને કહેવામાં આવે છે જીઓથર્મલ પ્લાન્ટ અને આ મેથડને કહેવાય છે જીઓથર્મલ એનર્જી. રિસેન્ટલી ન્યૂઝ શું બન્યા છે? તો રિસેન્ટલી ONGC દ્વારા લદ્દાખની અંદર એક જગ્યા છે પુગા, તો આ જગ્યાનું નામ યાદ રાખો. લદ્દાખની અંદર પુગા ખાતે જે છે ડ્રિલિંગ શરૂ કરી દીધું છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ONGC કેમ ડ્રિલિંગ સ્ટાર્ટ કર્યું છે. તો આ રીતે જ્યાં જમીનમાં ગ્રાઉન્ડ વોટરમાં હોટ વોટર અવેલેબલ હશે લદ્દાખમાં પુગા ખાતે, ત્યાંથી ડ્રિલ કરીને બહાર શું લાવવામાં આવશે? સ્ટીમ. અને આ સ્ટીમ જે છે આગળ જતાં ટર્બાઇન અને જનરેટર થ્રુ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરશે. અહીંયા તમે જોઈ શકો છો મેપમાં કે જેટલા પણ ગ્રીન કલરનો પોર્શન જોવા મળે છે તે બધા જ જીઓથર્મલ પ્રોવિન્સ છે અને ભારત જોડે 10,600 મેગાવોટ જીઓથર્મલ એનર્જીની કેપેસિટી છે. આ પોટેન્શિયલને યુટિલાઇઝ કરવા માટે રિસેન્ટલી લદ્દાખના પુગા ખાતે ONGCએ ડ્રિલિંગ શરૂ કરી દીધું છે. તો અહીંયા વાત કરવામાં આવી છે પોટેન્શિયલની, કે આપણે એટલું પ્રોડ્યુસ કરી શકીએ છીએ, એટલું બધું ઇન્સ્ટોલ્ડ નથી. તો ફાઇનલી આ બધા ઝોનને ધીમે ધીમે ડ્રિલ કરવામાં આવશે અને તે જીઓથર્મલ એનર્જી તરીકે ઉપયોગ કરવામાં આવશે. દોસ્તો જાણીતા ડેલી બ્લોગર ગૌરવ તનેજાની વાત કરીએ. દોસ્તો તેઓ પાયલોટ હતા, તેમને સાઈડમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી, ફિટનેસ ચેનલ સ્ટાર્ટ કરી, હાલમાં તે લો પરસ્યુ કરી રહ્યા છે. આ રીતે અલગ અલગ સેકન્ડ અલ્ટરનેટિવ જોબ જે છે એઝ અ હોબી તેમને પરસ્યુ કરી. તો હું પ્રશ્ન એ પૂછવા માગું છું કે આ રીતે સેકન્ડ જોબ અલ્ટરનેટિવલી તમે કરી શકો છો? ઘણા બધા અલગ અલગ સેક્ટરમાં સંકળાયેલા વ્યક્તિ જે છે પોતાના વર્કિંગ આવર સિવાયના સમયમાં સેકન્ડ જોબ કરે છે. આ કન્સેપ્ટ ડિસ્કસ કરીએ એની પહેલાં હું તમને જણાવી દઉં જેને કહેવાય છે મૂન લાઇટિંગ. મૂન લાઇટિંગનો કન્સેપ્ટ શું કહે છે? તો મૂન લાઇટિંગના કન્સેપ્ટનો મતલબ થાય છે કે વ્યક્તિ કોઈ જગ્યાએ જોડાયેલું તો છે જ, પરંતુ તેના વર્કિંગ અવર ફિનિશ થઈ જાય ત્યારબાદ તે પોતાની અલગ અલગ હોબી અથવા સ્કિલ માટે જે કંઈ પણ અર્નિંગ માટે કાર્ય કરે છે તેને કહેવાય છે મૂન લાઇટિંગ. તો આપણે તેના પ્રોસ અને કોન્સ બંને જોઈ લઈએ. તો રિસેન્ટલી સ્વિગી દ્વારા એક ફ્યુચર ઓફ વર્ક તરીકે મૂન લાઇટિંગને મેન્શન કરવામાં આવ્યું અને તેમને એવું અલાઉ કર્યું તેના જેટલા પણ વર્કર છે તેમને તેઓ મૂન લાઇટિંગ તરફ આગળ વધી શકે છે. એટલે કે સ્વિગી જે છે એ ગીગ ઇકોનોમીનો ભાગ છે. કેવી રીતે? જેમ કે તેનો કોઈ એમ્પ્લોયર છે, કોઈ કામ કરનાર વ્યક્તિ છે, તે પોતાના સમયમાં વર્કિંગ અવરમાં સ્વિગી સાથે કાર્ય કરે છે અને તેનું કામ પૂર્ણ થતાં તે બીજી અન્ય XYZ કંપની સાથે પણ તે કાર્ય કરશે જ. બરાબર? તો આ જે આખી ઘટના બની રહી છે તેને કહેવાય છે મૂન લાઇટિંગ, જેને સ્વિગીએ રિસેન્ટલી સમર્થન આપ્યું. ઇવન ગીગ ઇકોનોમીનો અર્થ થાય છે કે જે વર્ક આવર્સ છે તે એકદમ ફ્લેક્સિબલ છે. એટલે કે આ જે વ્યક્તિ જે છે, માની લો કે એક ડિલિવરી બોય છે, તો તે જ્યારે એપમાં લોગિન થાય છે ત્યારે તેનું ઇન ટાઈમ સ્ટાર્ટ થઈ જાય છે અને જ્યારે તે લોગઆઉટ થાય છે ત્યારે તેનો આઉટ ટાઈમ થઈ જાય છે. એટલે કે આટલે આ કલાકમાં જેટલું પણ કામ કરશે તેનું તેને સેલેરી અથવા ઇન્સેન્ટિવ મળી રહેશે. આ છે ગીગ ઇકોનોમીનું એક્ઝામ્પલ. તો સ્વિગી દ્વારા તો મૂન લાઇટિંગને સમર્થન આપવામાં આવ્યું, પરંતુ વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ મૂન લાઇટિંગ જે છે આ તો ચીટિંગ કહેવાય. આ જે છે એક એથિકલ પ્રેક્ટિસ નથી. તો તમે મને જણાવો કે મૂન લાઇટિંગ જે છે એથિકલ છે કે અનએથિકલ? આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ મૂન લાઇટિંગને. આ ઉપરાંત એક બીજી ટર્મ છે જે છે ક્વાઇટ ક્વિટિંગ. આ ક્વાઇટ ક્વિટિંગ શું છે? ઘણીવાર ન્યૂઝમાં જોવા મળે છે. ક્વાઇટ ક્વિટિંગનો અર્થ થાય છે એ વ્યક્તિ જે છે કોઈપણ સેક્ટરમાં પોતાના વર્કિંગ અવરમાં કામ કર્યા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે તે કોઈપણ કામ કરવા માટે બંધાયેલા હોતા નથી. તો જે વ્યક્તિ જે છે તે આ વર્ક રિલેટેડ કોઈપણ કામ જે છે હાથમાં લેતા નથી, જેને કહેવાય છે ક્વાઇટ ક્વિટિંગ. તો આ ક્વાઇટ ક્વિટિંગનો કોન્સેપ્ટ, ગીગ ઇકોનોમીનો કોન્સેપ્ટ અને મૂન લાઇટિંગનો કોન્સેપ્ટ.
દોસ્તો તમે ઇમેજમાં ધ્યાનથી જુઓ અને મને જણાવો કે આ વ્યક્તિનું નામ શું છે. શું આ વ્યક્તિ જે છે તેમનું નામ રાજીવ કુમાર છે? જો આન્સર રાઈટ છે તો મને જણાવો કે રાજીવ કુમાર જે છે તે હાલમાં કઈ અગત્યની સંસ્થાના અધ્યક્ષ પદે છે? વિડીયો પોઝ કરીને જરૂરથી આન્સર આપો. દોસ્તો ભારતના 25માં ચીફ ઇલેક્શન કમિશનર CEC રાજીવ કુમાર જે છે તેમને ડિસ્કશન કરીશું. ચીફ ઇલેક્શન કમિશન કેમ ન્યૂઝમાં છે ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં ન્યૂઝ જોઈ લઈએ કે રિસેન્ટલી કોન્ટ્રોવર્સી બની રહી છે જમ્મુ કાશ્મીર ખાતે. ઇલેક્શન આવી રહ્યા છે તેના કારણે ઇલેક્ટરલ રોલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઇલેક્ટરલ રોલ જે છે ચીફ ઇલેક્ટરલ ઓફિસર એટલે કે CEO તૈયાર કરે છે. અને તેમાં કોન્ટ્રોવર્સી એ હતી કે કોને વેલિડ ગણવું, કોને વેલિડ ન ગણવું, ક્રીમી લેયર શું છે, આ દરેક વસ્તુ અંદર મેન્શન થઈ રહી હતી. પરમાનન્ટ રેસિડેન્ટ, ઓર્ડિનરી રેસિડેન્ટ, સો એન્ડ સો. પરંતુ કોન્ટ્રોવર્સી જે છે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે એ ઇલેક્ટરલ રોલ કોણ તૈયાર કરે છે, ઇલેક્શન કમિશન જે છે બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ વચ્ચે મેન્શન છે, હાલમાં ઇલેક્શનલ કમિશનર કોણ છે અને અન્ય કેટલા સભ્યો છે, તેમનો ટેન્યોર શું છે, તેમની નિમણૂક કોણ કરે છે. આ બધા જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે આપણા ચુનાવ આયોગ એટલે કે ઇલેક્શન કમિશન સાથે સંકળાયેલા છે. પરંતુ હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછવા માંગીશ. વોટિંગની એજ જે છે શરૂઆતમાં 21 વર્ષ હતી, તેને ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી. તો દોસ્તો આ ઘટાડો જે છે તેને એક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. આ સુધારો કેટલામો હતો? 61મો સુધારો. કયા વર્ષમાં? 1988. અને બીજી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે રિસેન્ટલી ન્યૂઝમાં એન્ટી ડેફિક્શન લો વારંવાર આવે છે. તો આ એન્ટી ડેફિક્શન લો માટેનો સુધારો જે છે તે 52nd હતો અને આ સુધારો જે છે તે 1985માં કરવામાં આવ્યો હતો. તો આ બંને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. અને એક પ્રશ્ન જે મેં તમારા માટે રિઝર્વ રાખ્યો છે, મને જણાવો કે આ દિનેશ ગોસ્વામી સમિતિ જે છે, દિનેશ ગોસ્વામી સમિતિ કે જે ઇલેક્ટોરલ રિફોર્મ્સ સાથે સંકળાયેલી છે, તેના દ્વારા શેની ભલામણ કરવામાં આવી હતી? દિનેશ ગોસ્વામી સમિતિ. દોસ્તો બીજી ન્યૂઝ એ પણ છે કે રિસેન્ટલી ઇલેક્શન કમિશને ઝારખંડના CM જે સોરેન છે તેમનું કેન્ડિડેચર એટલે કે સભ્યપદને રદ કરવા માટે રાજ્યપાલને લેટર મોકલી દીધો છે. કોન્ટ્રોવર્સી ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી જોવાનું છે તમારે કે ન્યૂઝમાં તમને જોવા મળે છે ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશન જે છે તે 1950થી માત્ર એક જ એટલે કે ચીફ ઇલેક્શન કમિશન અંતર્ગત કાર્ય કરતી હતી. પરંતુ દેશમાં તેના ઉપર ફંક્શન્સ વધતા ગયા, બર્ડન વધતું ગયું, એટલે ફાઇનલી 1+2 એટલે કે 2 અન્ય મેમ્બર જેને ઇલેક્શન કમિશનર પણ કહેવામાં આવે છે તેમને પ્રેસિડેન્ટ દ્વારા નિમણૂક કરી દેવામાં આવી. કાર્ય શું હોય છે? તો તેનું ફંક્શન હોય છે ડાયરેક્ટ ઇલેક્શન કન્ડક્ટ કરવાનું, ઇનડાયરેક્ટ ઇલેક્શન કન્ડક્ટ કરવાનું. ફ્રી અને ફેર ઇલેક્શન તો કન્ડક્ટ કરે છે, પરંતુ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે શું? તો દોસ્તો ડાયરેક્ટ ઇલેક્શનનો મતલબ થાય છે કે પાર્લામેન્ટનું ઇલેક્શન થઈ ગયું, સ્ટેટનું થઈ ગયું, સો એન્ડ સો. જ્યારે ઇનડાયરેક્ટનો મતલબ થાય છે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ. તો આ રીતના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇલેક્શન જે છે કન્ડક્ટ કરવામાં આવે છે ઇલેક્શન કમિશન દ્વારા. આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. નેક્સ્ટ ટોપિકને સમજવા માટે આપણે 2 શબ્દો સમજવા જરૂરી છે. આ 2 શબ્દો કયા છે? એક શબ્દ છે ટેન્જિબલ અને બીજું છે ઇનટેન્જિબલ. બંનેમાં ફરક શું છે? તો ટેન્જિબલ એટલે એવી કોઈ પણ વસ્તુ કે જેને તમે ટચ કરી શકો છો, એટલે કે કોઈ એક ફિઝિકલ ઓબ્જેક્ટ. ઇનટેન્જિબલનો મતલબ થાય છે કે તમે તેને ટચ ન કરી શકો, તેને માત્ર સેન્સ કરી શકો. હવે આપણે સમજીએ એક્ઝામ્પલની મદદથી. ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ TCH, ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ICH. તો આ TCHના 2 પાર્ટ છે, મૂવેબલ અને ઇમૂવેબલ. જેમ કે પેઇન્ટિંગ, સ્કલ્પચર, ફર્નિચર, ડોક્યુમેન્ટરી, સો એન્ડ સો જે છે ડોક્યુમેન્ટ્સ, આ બધા જ મૂવેબલ છે પણ આ આપણા હેરિટેજ પણ છે. જેમ કે પેઇન્ટિંગની અંદર હું તમને એક્ઝામ્પલ આપું, મધુબાની પેઇન્ટિંગ બિહારની બહુ ફેમસ પેઇન્ટિંગ છે. તેની નજીકમાં મિથિલા પેઇન્ટિંગ, તે પણ ખૂબ જ ફેમસ છે. દોસ્તો મિથિલાની અંદર મખાના બહુ ફેમસ છે અને રિસેન્ટલી મિથિલાના મખાનાને GI ટેગ પણ આપી દેવામાં આવ્યો છે. આપણે થોડી વારમાં ડિસ્કશન કરીએ છીએ.
આ તો જસ્ટ મૂવેબલ હેરિટેજનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું. તેવી જ રીતે તમે અહીંયા બીજા અન્ય ટોપિકના એક્ઝામ્પલ રિકોલ કરી શકો છો. ઇમૂવેબલની વાત કરી છે તો ઇમૂવેબલમાં આપણા જેટલી પણ બિલ્ડિંગ્સ છે, મોન્યુમેન્ટ્સ છે, આર્કિયોલોજીકલ સાઇટ છે, એટલે કે જેટલા પણ ટેમ્પલ્સ છે, મોસ્ક છે, અથવા જેટલી પણ મોન્યુમેન્ટલ સાઇટ છે, બરાબર, આ તમામ કોઈ પણ વાવ હોય, પોન્ડ હોય અથવા કોઈ પણ આર્કિટેક્ચર હોય, આ બધું જ જે છે ઇમૂવેબલ હેરિટેજ છે. આ બધા હેરિટેજને કન્સિડર કરવામાં આવે છે ટેન્જિબલ હેરિટેજ તરીકે. પરંતુ દોસ્તો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણો અમુક વારસો જે છે તે ઇનટેન્જિબલ હોય છે. કેવી રીતે? જેમ કે કુંભનો મેળો જે છે એનું આપણને ખ્યાલ નથી કે તે કેટલા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે, પરંતુ તેનું આયોજન દર 12 વર્ષે થાય છે, ઘણા બધા વર્ષોથી. રથયાત્રા ઘણા બધા વર્ષોથી આયોજન થાય છે, પરંતુ ખબર નથી ક્યારે તે શરૂ થઈ હતી. તો આ બધા જ જે છે ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે. તેની અંદર શેનો સમાવેશ થાય છે? તો તેની અંદર કોઈ પણ ટ્રેડિશનલ એક્સપ્રેશન, એટલે કે લોકનૃત્ય અથવા કોઈ ગીત અથવા કોઈ પણ અલગ અલગ નાટકો. આ ઉપરાંત સાયન્સ અને હેબિટ રિલેટેડ, નેચર અથવા વર્લ્ડ અને ટ્રેડિશનલ સ્કિલ, જેમ કે રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, ગુજરાતના ગરબા. આ બધા શું થઈ ગયા? આ બધા થઈ ગયા ઇનટેન્જિબલ. તો ન્યૂઝ શું છે? તો આ ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની લિસ્ટ જે છે તે યુનેસ્કો તૈયાર કરે છે. યુનેસ્કો દ્વારા જે છે રિસેન્ટલી જાહેર કરવામાં આવ્યું કે હવે 14th નંબર માટે રિસેન્ટલી ગુજરાતમાંથી પ્રથમ ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે ગરબાને નોમિનેટ કરવામાં આવે છે. યાદ રાખજો દોસ્તો, ગરબાને પસંદ નથી કરી લેવામાં, નોમિનેટ કરી લેવામાં આવે છે. તો જ્યારે પસંદ કરી લેશે ત્યારે વધીને થઈ જશે 14 ICH. ત્યારે આપણે ફરીથી ગરબાને ડિસ્કસ કરીશું કે ગરબા એટલે કે ગર્ભ વત્તા દીપ, અને તે અંબેમાની આરાધના નવરાત્રિના સમયે સો એન્ડ સો, બરાબર. તો અત્યારે માત્ર નોમિનેટ કરવામાં આવે છે. તો હું તમને જણાવી દઉં છું કે ICH શું છે, ટોટલ નંબર ઓફ ICH કેટલા છે. એક્ઝામ્પલ, જેમ કે રામલીલા, આ જે છે આ પણ કેવું બની ગયું આપણું ઇનટેન્જિબલ, એટલે કે આપણે સેન્સ કરી શકીએ પણ ટચ ન કરી શકીએ. સૌથી પહેલું આપણું ICH હતું વેદોના મંત્ર, પછી છે કુટ્ટીયટ્ટમ, એક સંસ્કૃત નાટક છે. આ ઉપરાંત ગઢવાલ હિમાલય જે છે અહીંયા રમન કરીને અલગ થિયેટર એટલે કે નાટ્ય ભજવવામાં આવે છે, નાટકો ભજવવામાં આવે છે. આવી જ રીતે 13 જે ICH છે આપણા એને અહીંયા લિસ્ટ આઉટ કરવામાં આવે છે એઝ અ ટેબલ. તો ખાસ આનો સ્ક્રીનશોટ તમે લઈ લો, અથવા ઇન્ફોગ્રાફિક માટેની જે નવી ચેનલ બનાવવામાં આવી છે તેમાં તમે જોઈન થઈ જાઓ, ત્યાંથી તમને આ મળી રહેશે. દોસ્તો યોગા જે છે એ પણ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે, જે વર્ષ 2016માં જાહેર કરવામાં આવ્યું. દોસ્તો કુંભ મેળાનો એક ફેક્ટ પણ યાદ રાખો કે 12 વર્ષે ઉજવવામાં આવે છે, રાઈટ. પરંતુ એ પણ યાદ રાખો કે એવો તો કયો પ્લેનેટ છે કે જે 12 વર્ષે પોતાનું રોટેશન કમ્પ્લીટ કરે છે? તો એ છે વિનસ. વિનસ જે છે 12 વર્ષે પોતાનું રોટેશન કમ્પ્લીટ કરે છે. તો બીજા અલગ અલગ ઇન્ફોગ્રાફિક મેં અહીંયા અટેચ કરી દીધા છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારે આર્ટ એન્ડ કલ્ચરની અંદર ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછી શકાય તેમ છે. જેમ કે આ છૌ નૃત્ય ક્યાંનું છે, કાલબેલિયા ક્યાંનું નૃત્ય છે, નવરોઝ કોનો તહેવાર છે, સો એન્ડ સો. તો અહીંયા તમે જોઈ શકો છો. આગળ વધીએ છીએ મખાના તરફ. દોસ્તો મખાના ન્યૂઝમાં આવી ગયા છે. મખાનાને મળ્યો છે ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. આ GI ટેગ માટેનો અધિનિયમ કયા વર્ષમાં આવ્યો હતો? વર્ષ 1999માં. કેટલા વર્ષ માટે વેલિડ છે? 10 વર્ષ માટે વેલિડ છે. દોસ્તો આ મખાના ક્યાંનું છે? આ મખાના છે મિથિલાનું. આ મિથિલા જે છે તે નેપાળના અને ભારતના જે તરાઈ મેદાનો છે, અહીંયા તો જનરલી એલ્યુવિયલ સોઇલ જોવા મળે છે, ત્યાં આવેલું છે. બીજી અગત્યની વાત એ છે કે પ્રાચીન ભારતમાં આ વિસ્તાર જે છે વજ્જી સંઘ તરીકે ફેમસ હતો, જેનું કેપિટલ હતું વૈશાલી. તો આપણે એન્શિયન્ટ ઇન્ડિયામાં તો નહીં જઈએ, પરંતુ વાત કરીએ મખાનાની. તો મખાના જે છે તેનું કલ્ટિવેશન બિહાર અને નેપાળની આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે. આ મિથિલા રિજિયનની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે મધુબની. આ મિથિલા અને મધુબની બંને ફેમસ છે પોતાના પેઇન્ટિંગ માટે ફેમસ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ છે મખાના, અને આ બધા તેને ખાવાના બેનિફિટ્સ છે. ખાસ તેના બેનિફિટ્સ તો યાદ નહીં રાખીએ, પરંતુ એક્ઝામ ઓરિએન્ટેડ ફેક્ટ જે છે યાદ રાખીશું.
તેની અંદર કેટલા ફાઇબર ન્યુટ્રિયન્ટ છે તે પણ યાદ નહીં રાખીએ, પરંતુ તે કયા સ્ટેટમાં આવેલું છે તે યાદ રાખીશું. તો આ વાત થઈ ગઈ મખાનાની. નેક્સ્ટ ઇઝ ઇજિપ્ત. રિસેન્ટલી ઇજિપ્ત અને ભારતની ડિપ્લોમેટિક ટાઈ એટલે આપણા જે રિલેશન છે ઇજિપ્ત સાથે તેના 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો આપણે જાણી લઈએ ઇજિપ્ત વિશે અમુક વાતો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે તેમાં ઉપરના પોર્શનમાં આવેલું છે ઇજિપ્ત. અગત્યની વાત કઈ કઈ છે તો સૌથી પહેલાં યાદ રાખો કે ઇજિપ્તનું કેપિટલ છે કાયરો. રિસેન્ટલી તે પોતાનું કેપિટલ પણ ચેન્જ કરવા જઈ રહ્યું છે. અહીંયા તમે એક આ રિવર ફ્લો થતી જોઈ રહ્યા છો. આ રિવર બીજી કોઈ નહીં પરંતુ તેનું નામ છે નાઇલ રિવર, રાઈટ, નાઇલ રિવર. તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર એક શિપ જે છે સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું. તો દોસ્તો આ સુએઝ કેનાલ તમે અહીંયા જોઈ શકો છો વચ્ચેના પોર્શનની અંદર. આ સુએઝ કેનાલ જે છે તે કનેક્ટ કરે છે મેડિટેરેનિયન સી અને રેડ સીને. મેડિટેરિયન સી અને રેડ સીને કનેક્ટ કરે છે સુએઝ કેનાલ. આ ઇજિપ્ત જે છે અહીંયાનું ક્લાઇમેટ એકદમ ડ્રાય છે, સૌથી ડ્રાય ક્લાઇમેટ ધરાવે છે આફ્રિકાની અંદર. તેના બોર્ડરિંગ કન્ટ્રીઝ કયા કયા છે? લિબિયા અને સુદાન. લિબિયા અને સુદાન જે છે ઇજિપ્તના બોર્ડરિંગ કન્ટ્રીઝ છે. દોસ્તો આના ડ્રાય ક્લાઇમેટ પાછળ એક રીઝન છે જેને કહેવાય છે ખમસીન. અહીંયા ખમસીન પ્રકારના પવન, ખમસીન પ્રકારનું વાતાવરણ જોવા મળે છે, જેના કારણે અહીંયા ખૂબ જ ગરમી પડે છે. તો આ ખમસીન એક ટર્મિનોલોજી યાદ રાખો. મને એ પણ જણાવો કે આ ઓઆસિસ શું છે? વોટ ઇઝ ઓઆસિસ? ઓઆસિસ એટલે શું? દોસ્તો આગળ વધીએ એની પહેલાં જ વિડીયોને જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન ખાસ ક્લિક કરો. આ ઉપરાંત 1000 કરતાં વધારે PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. દોસ્તો તમે ઇમેજમાં જોઈ રહ્યા છો ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર. આ ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર રિસેન્ટલી ન્યૂઝમાં આવી ગયા છે. તેમનું નામ શું છે? તેમનું નામ છે સના મરીના. તો સના મરીન જે છે ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે. તો જે કોન્ટ્રોવર્સી થઈ હતી એમ તો જનરલી બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ફિનલેન્ડની અંદર જે આ પ્રાઇમ મિનિસ્ટર ન્યૂઝમાં આવે છે, એકચ્યુઅલી તેમનો એક વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ વિડીયોમાં જે છે તેઓ ડાન્સ કરી રહ્યા હતા, જેના કારણે દેશમાં વિવાદ થઈ ગયો. એવું કહેવામાં આવ્યું કે તેમનો હવે ડ્રગ ટેસ્ટ કમ્પલસરી કરાવડાવો. ખાસો એવો વિરોધ થઈ ગયો. જ્યારે આ તેમની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જે છે તેને એન્જોય કરી રહ્યા હતા. તો ફાઇનલી આ ડ્રગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને ડ્રગ ટેસ્ટ જે છે નેગેટિવ આવ્યો. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો ઇન્ટરનેશનલ મીડિયામાં ડિબેટેબલ બની ગયા કે શું કોઈ વ્યક્તિ પોતાની પ્રાઇવેટ લાઈફ એન્જોય ન કરી શકે? તો અહીંયા તો જે કોન્ટ્રોવર્સી છે તેને આપણે અવોઇડ કરીએ. માત્ર યાદ રાખો કે ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે.